સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રક્રિયાના હિસાબો 3માં દાખલા નંબર 6 વિશે માહિતી મેળવશું, જે થોડોક અટપટો છે. છેલ્લે સુધી જોજો, તમને સમજમાં આવી જશે અને હું લાસ્ટમાં તમને કહી દઈશ કે ક્યાં નવી વસ્તુ છે. ચલો, તમને કઈ મેથડ કીધી છે પહેલા એ જોઈ લઈએ. આપણને ભંગારમાં કાઢી નાખે ડાયરેક્ટ જ આપણે ફીફો મેથડ હશે, સરેરાશ હશે તો ડાયરેક્ટ તમને કહી દેલું જ હશે કે આ સરેરાશ મેથડનું છે. ક્લિયર? ચલો, તમને શરૂનો સ્ટોક આપેલો છે 8000 એકમો અને 5520 રૂપિયાની પૂર્ણતમ કક્ષા આપેલી છે. હવે બેનું બનાવવાનું છે, મતલબ માલસામાન એક અહીંયા તમારું કોષ્ટક બનશે. અમે તમને અગાઉના લેક્ચરમાં પણ કીધું હતું. ચલો, પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા, ત્યારબાદ પ્રક્રિયા 3 ખાતે, 2માં દાખલ, ભંગારમાં કાઢી નાખેલ એકમો, આખરનો સ્ટોક, બધી વસ્તુ તમને આપી દીધી છે. કોઈ પણ એવી વસ્તુ નથી જે તમારે શોધવાની હોય. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જેમાં ભંગારના એકમો તમને આપેલા નથી અને તમે કઈ રીતે મેળવશો એના વિશે આપણે માહિતી મેળવશું. ચલો, શું કીધું છે? શરૂનો સ્ટોક. પહેલા આપણે અસામાન્ય બગાડ છે કે વધારો ચેક કરીએ. એના માટે શું જોશે? તો કે શરૂનો સ્ટોક કેટલો આપેલો છે તમને? શરૂનો સ્ટોક 800 પ્લસ દાખલ એકમો. દાખલ એકમો કેટલા લાવો છો તમે? પ્રક્રિયા એકાદેથી લાવ્યા 5100 અને એમાંથી માઇનસ થશે આખર સ્ટોક. આખર સ્ટોક તમને કેટલું આપેલું છે? 900. ચલો, કાઢીએ આપણે. 800 પ્લસ 5100 માઇનસ 900 એટલે કેટલા આવશે? 5000. ચલો, 5000 ના તમને કેટલા ટકા કીધેલું છે? 10% ગુણ્યા 10% એટલે કેટલા આવશે? 500 સામાન્ય બગાડ. શું મળે છે? આ સામાન્ય બગાડ. ચલો, હવે આપણે શોધીએ. પેલા સામાન્ય બગાડ લખીએ. કેટલું આવે છે? 500 માઇનસ કરીએ ભંગાર. ચલો, ભંગારમાં કેટલા આપણને આપેલા છે? 400 એટલે 100 આ શું થાય છે? તમારો વધારો. શું કહેવામાં આવે છે? 100 ને વધારો. વધારો થાય તો શું કરવામાં આવે છે? માઇનસ. પ્લસમાં આન્સર આવે તો કહેવાય વધારો, પણ થશે શું આમાં? માઇનસ. ઓપોઝિટ કારણ. ફીફો મેથડ છે એટલે ક્યાંથી શરૂઆત કરશું આપણે? શરૂના સ્ટોકથી. ચલો, કરીએ. શરૂનો સ્ટોક પહેલા લખી નાખું છું જેટલી પણ આપણા પાસે ઇન્ફોર્મેશન છે. ચલો, શરૂનો સ્ટોક કેટલો આપેલો છે આપણને? 800. ત્યારબાદ કોણ આવે છે? તો કે શરૂના સ્ટોક પછી આવે છે તમારું તૈયાર માલ. તૈયાર માલ. હવે અહીંયા શરૂનો સ્ટોક છે એટલે તૈયાર માલમાંથી આપણે શરૂનો સ્ટોક શું કરી નાખશું? માઇનસ. કેટલો આપેલો છે તૈયાર માલ? આપણને પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા એટલે તૈયાર માલ કહેવાય. એટલે કે 4600 માઇનસ 800. કેમ કે આ કઈ મેથડ છે? ફીફો. ક્લિયર? ત્યારબાદ કોણ આવે છે? આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો આપેલો છે આપણને? 900. શરૂના સ્ટોક માટેની પૂર્ણતમ કક્ષા જોઈ લઈએ. પહેલામાંથી કંઈ આપેલું નથી તો ડેશ થઈ જશે, કેમ કે શરૂનો સ્ટોક એ ક્યારે આખર સ્ટોક એ ક્યારે આખો લેવામાં આવતો નથી. જે આપેલું હોય છે એ જ લેવામાં આવે છે. ચલો, માલ સામાન 70 આપેલું છે એટલે કેટલું લખાશે અહીંયા? 30, કેમ કે માઇનસ કરીને લખવાનું હોય છે. મજૂરી 60 છે તો 40, અહીંયા પણ 40. તૈયાર માલ હંમેશા કેટલો લેવામાં આવે છે? 100%. અને આખા સ્ટોક પણ કેટલું આવે છે આમાં? 100%. કાંઈ આપેલું નથી, માઇનસ કરશો તો એ જ થઈ જશે. બાકી આખા સ્ટોક માટે આપણને કેટલું આપેલું છે? ચેક કરી નાખીએ. 60%, 40% અને 40%. 60, 40 અને 40. ક્લિયર? ત્યારબાદ કોણ આવે છે? અસામાન્ય વધારો. અસામાન્ય વધારો 100. એ હંમેશા કેટલા ટકા હોય છે? તો કે 100%. 100%, 100%, 100%, 100%. કેટલો છે? 100 છે એટલે 100 જ આવશે, પણ શું થશે? માઇનસ. કેમ કે વધારો હંમેશા શું થાય? માઇનસ. ક્લિયર? કરી નાખીએ. 800 ના 30%. કેટલા આવશે? 240. ત્યારબાદ 800 ના 40% એટલે 320. અહીંયા પણ આવશે 320. ચલો, ત્યારબાદ 4600 માઇનસ 800 3800. બધામાં કમ્પલસરી કેટલા આવશે? 3800 જ. જો સરેરાશ મેથડ હોય તો તૈયાર માલમાંથી શરૂનો સ્ટોક માઇનસ કરવામાં આવતો નથી.
ચલો અહીંયા તો 900 જ આવશે. 900 ના 60 કેટલા આવશે? 540. 900 ના 40% એટલે 360. ચલો કરી નાખીએ આપણે પ્લસ માઇનસ. પેલાનું કરીએ 3800 પ્લસ 900 માઇનસ 100 એટલે કેટલા આવશે? 4600. ત્યારબાદ 240 પ્લસ 3800 પ્લસ 540 માઇનસ 100 4480 અહીંયા લખી નાખીએ આપણે. ત્યારબાદ 320 પ્લસ 3800 પ્લસ 360 માઇનસ 100 4380. ત્યારબાદ આપણે એકમ દીઠ પડતરનું પત્રક વિશે જોઈએ. એમાં કઈ કઈ વિગતો આવે છે એકમ દીઠ પત્રકમાં? તો સૌપ્રથમ તો કોણ આવે છે? તો માલ સામાન 1. તો માલ સામાન 1 કેટલા આપેલા છે આપણને ચેક કરીએ. કેટલા આપેલા છે? માલ સામાન 1 લાવ્યા 10,200. હવે એની અંદર સામાન્ય બગાડ એ કમ્પલસરી માઇનસ કરવાનું રહે છે. સામાન્ય બગાડ કેટલો આવ્યો? તો સામાન્ય બગાડ 500 અને એની કેટલી ઉપજ થાય છે? 2 રૂપિયા ગુણ્યા 2 એટલે કેટલા થશે? 1000. 10,200 માંથી 1000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 9,200. એના એકમો કેટલા આપેલા છે આપણને? જોઈ લઈએ એક વખત. 4600. ચલો લખી નાખીએ 4600. ત્યારબાદ બીજું માલ સામાન 2 જેમાં આપણને ડાયરેક્ટ જ અમાઉન્ટ આપી દીધેલી છે. કેટલી આપેલી છે? 4480. લખી નાખીએ આપણે. ચલો ત્યારબાદ કોણ આવશે? મજૂરી. મજૂરી કેટલી આપેલી છે આપણને? 13,140. જો શરૂનો સ્ટોક હોત તો પ્લસ કરત, નથી એટલે નથી કર્યો. ત્યારબાદ એના એકમો લખી નાખીએ. અને લાસ્ટમાં આવે છે ખર્ચા. કેટલા આપેલા છે આપણને? 17,520. એના કેટલા એકમો આપેલા છે? 4380. ચલો હવે ભાગાકાર કરતા જઈએ એટલે એકમ દીઠ મળશે 2 રૂપિયા. ત્યારબાદ 1 રૂપિયો, કેમ કે 4480 ભાગ્યા 4480 એટલે 3 રૂપિયા. 17,520 ભાગ્યા 4380 4 રૂપિયા. સરવાળો કરી દઈએ એટલે કેટલા આવશે? 10 રૂપિયા. ક્લિયર? આ વસ્તુ તમને મળી જાય. મૂલ્યાંકનમાં જોઈએ તો મૂલ્યાંકનમાં સૌ પ્રથમ કઈ વસ્તુ આવે? તો આપણા જે કોષ્ટકમાં હોય પ્રમાણે આવે એટલે કે શરૂનો સ્ટોક. એમાં માલ સામાન 1 માં જુઓ તો માલ સામાન 1 માં તો છે નહીં શરૂનો સ્ટોક, એટલે ડાયરેક્ટ માલ સામાન 2 થી સ્ટાર્ટ કરીશું. માલ સામાન 2 કેટલા આપેલા છે? 240. ત્યારબાદ મજૂરી 320 અને ખર્ચા 320. ક્લિયર? એના પછી કોણ આવે છે? શરૂના સ્ટોક પછી તૈયાર માલ. તૈયાર માલના એકમો કેટલા આપણને આપેલા છે? 3800. ત્યારબાદ આવે છે આખરનો સ્ટોક. એમાં માલ સામાન 1, 2, મજૂરી અને ખર્ચા બધી વસ્તુ આપેલી છે. લખી નાખીએ. માલ સામાન 1, માલ સામાન 2, મજૂરી અને ખર્ચા. ચલો 1 માં તો પૂરેપૂરું જ છે આપણા પાસે એટલે ડાયરેક્ટ જ લખી નાખીએ 900. ત્યારબાદ આપેલા છે આપણને 540. ત્યારબાદ 360 અને 360. અસામાન્ય વધારો કેટલાનું આપેલું છે? 100. હવે એકમ દીઠ કેટલું આપણને આપેલું છે ચેક કરીએ. માલ સામાન 2 માટે કેટલાનું આપેલું છે? 1 એટલે ગુણ્યા 1. ત્યારબાદ મજૂરીના 3 અને ખર્ચાના 4. એવી રીતે આખા સ્ટોકમાં પણ 2, 1, 3, 4. તૈયાર માલમાં પૂરેપૂરા આવશે 10 અને અસામાન્ય વધારામાં પણ પૂરેપૂરા આવશે. ગુણાકાર કરી દઈએ હવે મુજબ. 240 ગુણ્યા 1 એટલે 240 જ આવશે. 320 ગુણ્યા 3 960. ત્યારબાદ 320 ગુણ્યા 4 1280. ચલો સરવાળો કરી નાખીએ.
કેટલા આવશે 2480. તૈયાર માલ 3800 ગુણ્યા 10 એટલે 38,000. 900 ગુણ્યા 2 એટલે 1800. 540. ચલો 360 ગુણ્યા 3 એટલે 1080. 360 ગુણ્યા 4 1440. સરવાળો કરી નાખીએ. 4860. ત્યારબાદ 100 ગુણ્યા 10 એટલે 1000. હવે આપણે જોઈએ પ્રક્રિયા 2 નું ખાતું. તેમાં સૌ પ્રથમ આપણને ખબર છે કે કઈ કઈ વસ્તુ લેવામાં આવે છે, તો કે શરૂનો સ્ટોક. જે ઓરિજિનલ હશે આપણો એ જ આપણે લખવાનો રહેશે. કેટલો આપેલો છે ઓરિજિનલ આપણને? 800 ને 5520. ત્યારબાદ દાખલ એકમો. દાખલ એકમો કેટલા આપેલા છે, તો કે 5100 અને 10 200. ત્યારબાદ માલ સામાન જે ડાયરેક્ટ જ આપણને આપેલું છે 4480. ત્યારબાદ મજૂરી 13140. ખર્ચા 17520. હવે અસામાન્ય વધારો છે એટલે ઉધાર આવે. જો અસામાન્ય બગાડો તો ક્યાં લખત? જમા લખત. ચલો અસામાન્ય વધારો 100 એકમો છે અને એની કેટલી આવે છે? 1000. આ થઈ ગયું કમ્પ્લીટ. ત્યારબાદ આપણે શું લખીશું? જમા સાઈડ શું આવે? સૌ પ્રથમ સામાન્ય બગાડ. કેટલા એકમો છે? 500 એકમો આપણે ઉપર જોયું હતું અને 1000. ચલો ત્યારબાદ પછી કોણ આવે છે? તો કે તૈયાર માલ. હવે અહીંયા તૈયાર માલ કયો લખવામાં આવશે? તો જે ઓરિજિનલ આપેલું છે તમને એ જ લખાશે, માઇનસ કરેલો લખવામાં આવશે નહીં. એટલે કે 3800 ને આપણે ધ્યાનમાં લેશું નહીં, 4600 જ લખીશું, કેમ કે શરૂનો સ્ટોક ઓલરેડી આપણે લખી નાખ્યો છે. ક્લિયર? હવે આપણે એની જે રકમ શોધી હોય તેના માટે શું થાય, તો કે શરૂનો સ્ટોક જેટલો આપેલો છે આપણને 5520 અને જે આપણે મૂલ્યાંકનમાં શોધ્યો છે શરૂનો એમાં પ્લસ થઈ જશે 2480 અને પ્લસ એમાં પણ તૈયાર માલ આપણે પ્લસ કરી દઈશું એટલે કે 38000. ત્રણેયનો સરવાળો કરી નાખીએ. કેટલો આવશે? 46000. ચલો હવે લાસ્ટ કઈ વસ્તુ લખવાની બાકી રહે છે, તો કે આખર સ્ટોક. કેટલો આવે છે આખર સ્ટોક? તો કે 900 અને એની અમાઉન્ટ કેટલી આવે છે? 4860. ચલો હવે બંને સાઈડ આપણે શું કરીએ? સરવાળા મારી દઈએ. કેટલો આવે છે? 51860. ચલો હવે બીજી સાઈડ ચેક કરીએ આવે છે કે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી થોડોક અઘરો દાખલો છે એના વિશે માહિતી મેળવશું. 51860 બંને બાજુ આવી જાય છે. આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.